अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અજ્ઞાનતાને કારણે ભાવ ચાર્જ થઈ ગયો હોય અને એની સમજ આપણને ખાસા વખત પછી આવે અને આપણે ત્યારે એનું કરેક્શન કરીએ તો જ્યારે ઉકલે ત્યારે ઓલું ફળ અલગ મળે અને આ કરેક્શન વાળાનું ફળ અલગ મળે, એટલે બંને અલગ અલગ થી ચાર્જ ગણું કહેવાય કે એક જ કહેવાય કરેક્શન વાળું? હા, કરેક્શન વાળું જ હોય એ અપગ્રેડ થઈને આવે, એ અપગ્રેડ થઈને આવે। એટલા માટે આપણે સામાયિક પ્રતિક્રમણની કિંમત છે ને, એનું એ જ આવવાનું હોય તો પછી પ્રતિક્રમણની કોઈ વેલ્યુ જ ના રહે ને। હા, બરાબર। એટલે તમે એને નાશ બી કરી શકો છો અથવા તો માઇન્ડ બી કરી શકો છો અને બદલી પણ શકો છો। નાશ કેવી રીતે સ્વામીજી? નાશ એટલે તમે યથાર્થ પ્રતિક્રમણ કરો તો નાશ થઈ જાય, ઝીરો થઈ જાય। અચ્છા, હા, પણ એમાં શું થાય કે આ બધી પ્રક્રિયા જે કરવાની થાય ને એમાં તમારું દેહાધ્યાસ ફોકસ થાય છે। યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? બીકોઝ તમે જે કર્મ બાંધ્યા છે એ ભોગવવા તમારે નથી, માટે તમે આ કરો છો, બરાબર। પણ તે વખતે તમે સેપરેશન ભૂલી જાઓ છો અને શુદ્ધાત્મા પદને ભૂલી જાઓ છો, કારણ કે પ્રકૃતિ ઉપર ફોકસ છે તો જ તમે પ્રકૃતિનું કરેક્શન કરી શકો। બરાબર। એટલા માટે આપણે પ્રતિક્રમણને ગૌણ કરી નાખ્યા। ગૌણનો મતલબ એને ધાર્મિક સત્ય કીધું, વિજ્ઞાનમાં સેપરેશનને ઇમ્પોર્ટન્ટ આપ્યું અને અજ્ઞાનને નાશ કરવામાં મહત્વ આપ્યું। એટલે વાત સાચી છે કે પ્રતિક્રમણ કરવાથી ક્યારેક માઇન્ડ કર્મો બિલકુલ રિમૂવ થઈ જાય, ભારે કર્મો હળવા થાય છે અને નિશ્ચય કરો તો એ બદલી પણ તમે શકો છો, પણ આ બધી પ્રક્રિયા એ દેહાધ્યાસ ઉપર જાય છે। અમારી વાત સમજાય શું કહું છું? આપણે મુક્ત રહેવું છે એ ઇમ્પોર્ટન્ટ છે, ખ્યાલ આવ્યો? માનો કે ચૂકી ગયા અને કર્મ બંધાઈ ગયું, કશો વાંધો નહીં, પણ રહેવું છે મુક્ત। આપણે મુક્ત રહેવું મતલબ એ અજ્ઞાનનો નાશ કરવો છે અને જે કર્મ બંધાઈ ગયું એ ભલે આવે, જેમ રામકૃષ્ણ આવીને આવ્યું। પ્રશ્ન કેવા ભોગવટ આવે છે ઇમ્પોર્ટન્ટ નથી, પ્રશ્ન હું દેહથી મુક્ત રહી શકું છું અજ્ઞાન સિવાય, એ આપણા માટે અગત્યનું છે। એ આધ્યાત્મિક માર્ગ છે અને પેલો ધાર્મિક માર્ગ છે કે પશ્ચાતાપ કરવો, માફી માંગવી અને પ્રકૃતિ સારી ખરાબમાંથી સારી કરવા માટેનો પ્રયત્ન કરવો, એ બધું સામાજિક અને ધાર્મિક વાતો છે અને એ લેવલે એ વાત કરેક્ટ છે। આધ્યાત્મમાં પ્રકૃતિનો સબ્જેક્ટને સંપૂર્ણ ગૌણ કરી દીધો છે। કેમ? કારણ કે આપણે એનાથી મુક્ત થવાનું છે। આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો। ધર્મ અને સમાજમાં તો તમારે પ્રકૃતિ સારી બનાવવી છે, સુધારવી છે, સંસ્કારી બનાવવી છે, ચારિત્રવાન થવું છે, બહારના ચારિત્રવાન, એ ઇમ્પોર્ટન્ટ છે। આધ્યાત્મ માર્ગમાં તમારું જ્ઞાન દર્શનનું ચારિત્ર એ ઇમ્પોર્ટન્ટ છે, પ્રકૃતિનું ચારિત્ર ઇમ્પોર્ટન્ટ નથી। બરાબર। સ્વામીજી, બીજો એક પ્રશ્ન હતો કે આ જે પશુઓની હોય છે તો આપણે કહીએ છીએ કે એ લોકો કર્મ નથી બાંધતા, ફ્રીડમ નથી એમની પાસે, પણ એમનું દરેક પશુની વચ્ચે બી લાઈફ બહુ ડિફરન્ટ દેખાય છે, તો એ કયા કોઝનું પરિણામ હોઈ શકે? એ કોઝનું પરિણામ છે। એને પણ રાગ, દ્વેષ, ક્રોધ બધું હોય, માન બધું હોય, પણ એ ડિસ્ચાર્જ હોય। કેવું હોય? ડિસ્ચાર્જ હોય, ચાર્જ ના હોય કશું। એ ચાર્જ નથી કરી શકતું, ડિસ્ચાર્જ તો હોય જ ને। લાગણી થાય, પ્રેમ થાય, માલિક માટે થાય, એના બાળક માટે થાય, એની માં હોય એના માટે થાય, અથવા તો અન્ય પ્રાણી માટે થાય, ગમે તેમ રીતે। એટલે એમના આપણા જેટલી બુદ્ધિ વિકસિત નથી, પણ જેટલી માત્રામાં બુદ્ધિ વિકસિત છે એટલી માત્રામાં અંદર ભાવ તો એમને પણ બગડતા જ હશે ને, સારા થાય કે ખરાબ થાય। એમને ડિસ્ચાર્જ બુદ્ધિ હોય, ચાર્જ બુદ્ધિ જ ના હોય। તો ચાર્જ બુદ્ધિ ના હોય તો પછી એમને આ જીવન અલગ અલગ મળ્યું કેવી રીતે? ગયા અવતારના ચાર્જને કારણે। એટલે ગયા અવતારમાં એ મનુષ્ય હોય અને એમાં અચ્છા, એમાં આ અવતારમાં મિકેનિકલ,
આ દેવલોક આખું મિકેનિકલ લાઈફ, નરકલોક મિકેનિકલ, પશુઓની મિકેનિકલ, કંઈક કરવાનું નહીં. અચ્છા, એટલે એ રીતે એમને અલગ અલગ જગ્યાએ જન્મ મળે અને અલગ અલગ હોય. કોઈને ખોરાક પાણી મળે છે, કોઈને એમાં પશુઓની છે, એ પશુઓની એ મનુષ્ય ભાવની મનુષ્યોની નજીક છે, મનુષ્ય લોકની નજીક છે, મનુષ્ય લોકમાં જ છે. એટલે એને આપણા મનુષ્ય જેવી ફિલિંગ ને આવું બધું આપણને દેખાય. પણ જે નરકના ને દેવના જીવો છે એ લોકોની તો લાઈફ જ જુદી હોય. એને આપણી સાથે કન્સર્ન જ નથી, એને સીધું કન્સર્ન નથી. એટલે ત્યાં તો એને આપણે જે મનુષ્યને પ્રાણીમાં દેખાય છે તે ના હોય. લોકોને એ લોકો રોબોટ જેવું જોઈએ, આખું પ્રોગ્રામિંગ કરેલું હોય તેવું જ લાઈફ હોય લોકોનું. પુરુષાર્થ ના હોય એટલે રોબોટ થઈ ગયું. ફક્ત પ્લસ એટલું છે કે રોબોટમાં આત્મા નથી ને આમાં આત્મા છે, આટલો ફેર. બરાબર. હા, એટલે ડિસ્ચાર્જ ભોગવે છે એમનું એને ફીલ તો થાય ને. હા ગયા છે, હા સાહેબ ચોક્કસ છે. એટલે સુખનું ફિલિંગ નું જે પેકેજ લઈને ગયા છે એટલું પૂરું કરીને પાછા આવતા રહે. એ બેલેન્સ વાપરીને પાછું આવી જવાનું. જેમ તમે 10 વર્ષ સખત મહેનત કરી અને તમે 25 કરોડ રૂપિયા ભેગા કર્યા, હવે તમારી લાઈફ 50 વર્ષની છે. હવે માનો કે 75 વર્ષની તમારી લાઈફ હોય તો 25 વર્ષ તમારે બેલેન્સ ને યુઝ કરવાનું. હવે લેબર નથી કરવાનું, પણ જે છે એને યુઝ કરવાનું છે. એવી રીતે જેવું અહીંયા આગળ ક્રેડિટ છે એવું નરક ગતિમાં ડેબિટ છે. એ બેલેન્સ જ યુઝ કરે છે, એમાં નવું કશું સર્જન નથી કરતા. બરાબર. અને તે પાછું યુઝ કરે છે મિકેનિકલ પ્રોસેસ, એમાં ચોઇસ નથી હોતી પાછું કે મારે કેવું કરવું છે, એવી ચોઇસ નથી. પણ એ તેનું બેલેન્સ ગ્રેજ્યુઅલી મિકેનિકલી કન્ઝ્યુમ થાય છે. જેમ આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરીએ, જે મોબાઈલ જેમ ઓન કરીએ એમ વપરાયા કરે. એમાં બેટરી પાસે ચોઇસ નથી, વપરાવું કે ના વપરાવું એવી ચોઇસ નથી, વપરાયા જ કરે છે. એવી રીતે ત્યાં આગળ જન્મ થયો એનો દેવલોકમાં કે નરકલોકમાં, એ ત્યારે પુણ્ય અને પાપ બંને કન્ઝ્યુમ થવા જ માને. એટલે કન્ટિન્યુઅસ બેટરી ડિસ્ચાર્જ થયા જ કરે જ્યાં સુધી એનું આયુષ્યનો અંત ના આવે ત્યાં સુધી, નોન સ્ટોપ ઓટો મોડ. સ્વામીજી, હમણાં એક સવાલના જવાબમાં તમે કીધું ને કે સ્વપ્ન જોતી વખતે એમ કે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જાગૃત હોય છે એટલે કહી શકે છે એ સૂતો નથી. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે કહી શકે છે કે સ્વપ્ન આવ્યું. તો સ્વામીજી, આમ તો જોવા જઈએ તો ડિસ્ચાર્જ વાળો જાગતો હોય ને? ચાર્જ વાળો જાગતો હોય. ડિસ્ચાર્જ વાળો ભાગને સપનું આવ્યું છે, ચાર્જ વાળો ભાગ છે એને જુએ જાણે છે. ત્યારે તેને પુરુષાર્થ કરવાનો છે ને. એ ન્યુટ્રલ લઈ શકે, જોડાઈ શકે, સપનામાં પણ જોડાઈ શકે ને સપનામાં છૂટો રહી શકે. હા, એ જોડાય છે ખરો, પણ જે સવારે ઉઠીને બોલનારો જે છે એ તો સવારે ઉઠીને બોલે છે, ભલે ડિસ્ચાર્જ છે, પણ સપનાને જોનાર જાણનાર તે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે. મિકેનિકલ ભાગને જોવા જાણવાનું ના હોય. મિકેનિકલ ભાગ ખાલી ભોગવે છે, સફરર છે. શું છે? હા, એટલે ડિસ્ચાર્જ વાળો સપનાનો સફરર થયો. હા, સફરર ખરો. તો એ સફરર જ, કારણ કે આ તો આખું બોડી ડિસ્ચાર્જ જ છે એટલે સફરર જ એ તો જોયું. ના, સફરર સમજાવું તમને કે સફરરે તો ખાલી બધું સહન કર્યું, ભોગવ્યું, સપનાને ભોગવ્યું. જેમાં મન વચન કાયાના કર્મોને પણ એ ભોગવે છે, બધા જ કર્મોને. હવે એને જે જોનાર જાણનારનો છે એક્ટિવ ફોર્મમાં, એ પ્રતિષ્ઠિત આત્મા છે. અચ્છા.